નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ નલિયા મધ્ય અંધજન મંડળ KCRC સંચાલિત આંખની હોસ્પિટલ તથા દિવ્યાંગ બાળકો માટેનું ઉમ્મીદ બેન્ડ કેર સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં સેન્ટર પરમ પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજના પ્રેરણાથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા વિશેષ શ્રીમતી વિજયાબેન નવીનભાઈ ચંદન સેન્ટરના દાતા તથા ડોક્ટર ભૂષણ પુનાની જનરલ સેક્રેટરી અંજન મંડળ અમદાવાદ તથા શ્રીમતી નંદીબેન રાવળ એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી તથા શ્રીમતી વિમલબેન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અંધજન મંડળ તથા શ્રીમાન અરવિંદસિંહ ગોહિલ મેનેજર અંધજન મંડળ KCRC ભુજ તથા શ્રીમાન હરેશભાઈ આયા દાતા શ્રી નલિયા તથા ડોક્ટર કશ્યપ ભુજ સાહેબ સિવિલ સર્જન કચ્છ ભુજ તથા NS ચૌહાણ સમાજ સુરક્ષા અધિકારી તથા ભાનુશાલી રામજી શિવજી ચાંદ્રા દાતા શ્રી ફિઝિયોથેરાપી સેન્ટર તથા ભાનુશાલી દિનેશ રામજી ચાંદ્રા તથા પરેશ વાલજી તથા તુષારભાઈ આયા તથા નવીનભાઈ ગજરા તથા ગોવિંદભાઈ ભાનુશાલી જયંતિભાઈ સોની અબ્દુલભાઈ મેમણ નારુ શેઠ તથા મુરજીભાઈ ગઢવી અનુભા જાડેજા તારાચંદભાઈ ઠક્કર વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। આ સેન્ટર હરિદાસજી મહારાજ શ્રીના પ્રેરણાથી કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। આજે નલિયા મધ્ય કે અંધજન મંડળ અને એમના દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં દાતાઓનો ખાસ આભાર માનું કે આપણે વિજયાબેન ચંદન એમનો પરિવાર તેમજ અમારા દિનેશભાઈ ભાનુશાલી તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો છેવાડામાં નલિયા તાલુકો કહેવાય અને ગામડા એનાથી પણ 50 કિલોમીટર 30 કિલોમીટર દૂર એ ભુજ જવું હોય તો 2 દિવસ પ્રોગ્રામ કરવો પડે, પછી કોઈ બરોબર વ્યવસ્થિત વ્યક્તિ એને ભેગી જાય ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે, ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે, તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈ અહીંયા મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને બધા વિભાગની જે બીમારી હશે એને સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે, એના માટે આ સંસ્થાનું અને તમામ મહાનુભાવોનું બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઘર બેઠે આ બધાને સેવા મળશે, એના લીધે આ બધાને એમના આશીર્વાદ પણ મળશે અને હું પણ એમના ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર માનું છું। ખાસ તો જો જોઈએ તો જે પરમ પૂજ્ય હરિદાસ મહારાજની જે એમની સોચ છે, એમને ચિંતા છે આ વિસ્તાર માટે, એમને ખાસ એમના સૂચનથી અને માર્ગદર્શનથી આ થયું છે। એના સિવાય કોઈ પણ કાર્ય હોય છે, અત્યારે ચારાની તકલીફ છે તો રોજ ગામોગામ એમના તરફથી પણ અપાય છે। પછી આપણે કોરોના વખતે પણ મહારાજશ્રીનો કે ભાઈ કંઈ પણ કાછી મેં કે કેનાય પણ ચોખ્ખું નથી, એ ખામી ના છે, એ ખાસ ધ્યાન રાખજા, તો મહારાજશ્રીનો પણ જેટલો આભાર માનો એટલો ઓછો। આ કાર્યક્રમ હતો જે અમારું ઉમ્મીદ સેન્ટરની જે શરૂઆત કરી છે અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જો જે અબડાસાનો વિસ્તાર છે, લખપતનો વિસ્તાર છે કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી, કોઈ યોજનાઓનો લાભ નથી મળ્યો અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે 301 લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ કે એને એજ્યુકેશન કે કોઈ તાલીમ આપી શકીએ। એની વાત અમે અમારા મોવડીઓ આ બધા વડીલોને કરી, દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે। હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે, નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય। આપણે જે મોતિયો મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં, તો એની સૌથી વધુ લાભ અબડાસા અને લખપતના લોકોને મળે। એક પણ વ્યક્તિ એવું ન રહે કે જેને મોતિયોના કારણે કે આંખની તકલીફના કારણે એમની આંખ જતી રહે, તો એ હવે આ સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે અહીંયા, તો વધુમાં વધુ લખપત અને અબડાસાના લોકો આ સેન્ટરનો લાભ લેતા થાય અને મીડિયાના માધ્યમથી લોકો સુધી, માથા સુધી, દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચે, એવી જ અમારી અભ્યર્થના છે। ખૂબ ખૂબ આભાર।